સુરત નાસિરનગર ડિમોલિશનનો મામલો 24 દિવસ બાદ પણ તપાસનો કોઈ અંત નહીં. તપાસ માત્ર કાગળ પર જ ચાલતી હોવાનો આક્ષેપ છે. અસરગ્રસ્તો માટે વૈકલ્પિક જગ્યાની હજી કોઈ વ્યવસ્થા નહીં. ચોમાસું નજીક આવતા અસરગ્રસ્ત પરિવારો ભારે ચિંતામાં છે. સવાલોના જવાબ આપવા પાલિકા તંત્રની પીછેહટ. મોંઘા ભાડાના કારણે હવે અમે થાકી ગયા છીએ. સ્થાનિક જે લોકો બેઘર થયા છે એમનું કહેવું છે કે વરસાદ આવશે તો ક્યાં જઈશું, અમને ઘર આપો. સુરત શહેરનું ભૂતિયા ડિમોલેશન નાસિરનગરનું ડિમોલેશન મામલે આજે 24મો દિવસ છે, પરંતુ તપાસનો અંત નથી આવતો. તપાસ માત્ર કાગળ ઉપર તેવું લાગી રહ્યું છે. નજીકના દિવસોમાં આજ જે નાસિરનગર છે ત્યારે નજીકના દિવસોમાં એટલે કે 2-3 દિવસ બાદ જ્યારે સુરતમાં વરસાદ પડશે એટલે ચોમાસું જામશે ત્યારે આ નાસિરનગરના લોકો ક્યાં જશે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. મહત્વની બાબત એ છે કે આજે 24મો દિવસ વીત્યા બાદ પણ અહીં એક પણ કર્મચારી એસએમસીનો કે અધિકારી આ લોકોને પૂછવા માટે નથી આવ્યો. ન કમિશનર એમ નાગરાજન, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, ડેપ્યુટી મેયર, કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ આ નાસિરનગરના અસરગ્રસ્ત લોકોને પૂછવા માટે નથી આવ્યા. મહત્વની બાબત એ છે કે નાસિરનગરનું ડિમોલેશન કર્યા બાદ અહીં આ લોકોને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાઓ રહેવા માટે આપવામાં આવી નથી, જેથી આ તમામ અસરગ્રસ્ત પરિવારો છે તે આ ખુલ્લા આસમાન નીચે રહેવા માટે મજબૂર બન્યા છે. બીજી બાજુ આ આખોને આખો હવે કેસ નામદાર કોર્ટમાં ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. કમિશનર જે છે આ મુદ્દે કશું બોલવા તૈયાર નથી. તપાસ કમિટીના અધ્યક્ષ કશું બોલવા તૈયાર નથી. તપાસ કરતા અધિકારી જે કમલેશ નાયક છે તે પણ કશું બોલવા તૈયાર નથી. તો થઈ શું રહ્યું છે તેવી સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. જ્યારે વરસાદ આવશે ત્યારે આ લોકોને જે છે આસમાન નીચે આજે રહેવા માટે મજબૂર બન્યા છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા નથી, જેથી વરસાદના સમય પણ આ લોકો અહીં રહેવા માટે મજબૂર બનશે તેવું હાલ લાગી રહ્યું છે. कैमरामैन भूषण चौधरी साथ जयेंद्र पांडे, संदेश न्यूज, सूरत। कुछ रहने की व्यवस्था नहीं है भाई, हम कहाँ जाएंगे, हमारा एकदम घर बार उजाड़ हो गया है। अब बच्चे हमारे छोटे छोटे बच्चों को लेके यहाँ ही प्लास्टिक बांधते हैं, यहाँ ही पड़े रहते हैं। हम लोग कहाँ जाना, हमारा एकदम नहीं ना, एकदम थक गए हम लोग। अब इतने दिन में हमारी कोई मतलब में घर के लिए कोई मदद नहीं हुई, तो हम चाहते हैं कि हमारी जल्द से जल्द घर के लिए मदद हो। एकदम थक चुके हैं अब हम लोग। हमारे पास रहने की जगह नहीं है, भाड़े का घर नहीं मिल रहा है। भाड़े का घर मिल रहा है तो उसका 10-10 हजार भाड़ा है, कहाँ से लाएंगे हम। मेरे बच्चे इधर उधर रखड़ रहे, रोडों पे घूम रहे बच्चे, रात भर यही सो रहे, हम लोग सब यही रात भर सो रहे। अभी बच्चों को स्कूल भेजना, मदरसा भेजना, वो सब जा रहा है। भाई अब ये दो दिन में बरसात गिर जाएगी, इतना सब यहाँ रहने की व्यवस्था नहीं है। सरकार हमारी कुछ सुन नहीं रही है। अब ये जांच करने का बोल रहे हैं, जांच तो सिर्फ कागज पर चली रही है, उसके वो तो चलेगी, आगे जितनी चलाओगे उतनी चलेगी, जितना लंबा खींचोगे उतनी चलेगी, पर अभी हमारे लिए कोई व्यवस्था करो, कोई सुविधा करो, ये हमारी कोई सुनवाई नहीं हो रही। इतने प्रूफ होने के बावजूद ये बोलते कि अभी भी जांच चल रही है। इतने सब तो प्रूफ हाजिर हो गए कि ये था वो थे, हर कोई यहाँ शामिल था इस डेमोलेशन में। उसके बावजूद भी आज 25वां दिन हो गया कि हमारे को कोई जात की कोई सुविधा देने तैयार नहीं है।